સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથમાં વેરાવળ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની માનવીય કામગીરીથી બિહારની ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે પુનઃ મિલન શક્ય બન્યું છે। છેલ્લા એક મહિનાથી પરિવારથી વિખૂટા પડેલા માતાને મળતા પુત્ર ભાવુક બન્યો હતો અને વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કલેક્ટર એનવી ઉપાધ્યાયે મહિલાની સંવેદનાસભર પૂછા કરી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓની ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી હતી। मनोवैज्ञानिक परामर्श और संकलित प्रयासों मात्र 3 दिवस में परिवार साथ मिलन शक्य बन्यु हतुं, जे बाद में महिला ने सोमनाथ महादेवना दर्शन करावी परिवार साथ सुरक्षित रीते वतन में रवाना करवामां आवी हती। बिहार राज्यना मोतीपुर पुराणी बजारना રહેવાસી 54 वर्षीय अमृता देवी છેલ્લા એક મહિનાથી छठ पूजा दरमियान તેમના પરિવારથી વિખૂટા પડી ગયેલા હતા। ગત 21/1ના રોજ જનરક્ષક 112 અને સિટી પોલીસ સ્ટેશન દ્વારા એક આવા અજાણ્યા હિન્દી ભાષી મહિલાને રાત્રિના સમયે મળી આવતા તેમને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લાવવામાં આવ્યા હતા। ત્યાં તેમનું કાઉન્સેલિંગ કર્યું, પૂરું એમને આરામ આપ્યો, એમની સંકીર્ણ માનસિક સ્થિતિને આપણે બિલકુલ સામાન્ય કરી તેમને ભોજન, ત્યાં રહેવાની સુવિધા, કપડાં વગેરે આપીને પછી તેમનું જરાક સ્વસ્થ થતાં પૂછતા હતા। એ લોકો પૂછતા એ એમનો મોબાઈલ ગુમ થઈ ગયેલો હતો અને છઠ પૂજા દરમિયાન બિહારમાં એમનું જે છે મૂળ વતનથી છૂટા પડી ગયેલા હતા અને અનાયાસે ગુજરાત ખાતે આવી ગયા હતા। એના આધારે આપણો જે સખી વન સ્ટોપ ગુજરાત સરકારનું જે અહીંયા ગીર સોમનાથમાં કામ કરે છે તેમણે મુઝફ્ફર બિહારના સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો। ત્યાંથી એમના પરિવારને આપણે સંપર્ક કરીને એમના પુત્રને આપણે ટેલિફોનિક વાતચીત કરાવી। પુત્ર પણ છેલ્લા એક માસથી તેમની માતાને શોધવા માટે આસામ, બેંગોલ વગેરે વિસ્તારોમાં પ્રયત્નો કરતા હતા, પરંતુ અહીંથી એમની માતા મળી આવતા તેઓ ખૂબ જ ખુશ થયેલા હતા અને આજે તેઓ પોતે એમની માતાને પરત લઈ જવા માટે આવ્યા છે। આ એક ખૂબ જ કુટુંબ માટે આનંદની ક્ષણ છે, આપણા માટે એક સંતોષની વાત છે કે એક વિખૂટી પડી ગયેલી માતાને તેમના કુટુંબ સાથે આપણે પુનઃ મિલન કરાવી આપીએ છીએ। એ કુટુંબ માટે પણ એક મહિનો પડકારજનક હતો। તેઓ પણ બિહાર રાજ્યના મોતી